આખી અદાલતમાં પોપ સ્ટાર દલેર મહેંદી પર આરોપ છે કે એમણે લોકોને ગેરકાયદેથી વિદેશ મોકલવાનો ધંધો કર્યો. દલેરજી, આરોપ મારો નથી, પંજાબ પોલીસનો છે. જી. અને પંજાબ પોલીસના કેસ પ્રમાણે બક્ષિશસિંહ નામના એક માણસે કે જે પટિયાલા પાસેના ગામડામાં રહેતા હતા, એમણે ફરિયાદ કરી, એફઆઈઆર દાખલ કરાવી કે તમે તમારા ભાઈ સાથે મળીને વિદેશ મોકલવાના નામે એમનાથી લાખો રૂપિયા લીધા. જી આ મેં પણ જ્યારે પહેલી વાર ન્યૂઝમાં જોયું એમણે બક્ષિશસિંહને ત્યારે સાંભળ્યું કે આરોપ લગાડ્યો છે. મેં 3 લાખ રૂપિયા દલેર મહેંદી અને એના ભાઈના માધ્યમથી એના હાથમાં આપી આવ્યો છું. અને જગ્યા કઈ એ પહેલાં ન્યૂઝમાં બતાવી નહોતા રહ્યા. અને જે વખતે હું પંજાબ ગયો, જ્યારે અરેસ્ટ થયો, ત્યાં પહોંચ્યો તો ખબર પડી કે એમણે કનોટ પેલેસમાં દલેર મહેંદીની ઓફિસ છે. હું ત્યાં દલેર મહેંદીને 3 લાખ રૂપિયા આપીને આવ્યો છું. 3 વર્ષથી હું ક્યારે કનોટ પેલેસમાં ગયો જ નથી. જે રીતે મારા પર આરોપ લગાડવામાં આવ્યો કે હું કનોટ પેલેસમાં કોઈ ઓફિસમાં ગયો છું, તો 3 વર્ષથી ક્યારે દલેર મહેંદી કનોટ પેલેસની તરફ ગયો જ નથી. પણ આ વાત તો સાચી છે કે શમશેરસિંહ તમારા ભાઈ છે? જી, મારા મોટા ભાઈ છે. બિલકુલ સાચી વાત છે. આ વાત પણ સાચી છે કે એમના પર આરોપ હતો એટલે તમને આ મામલામાં લપેટવામાં આવ્યા? હા, મને મને આ કહેતા લાગે છે કે ફક્ત જાણીને એમણે એક માણસને ફસાવીને એક પ્લાન બનાવીને મારી તરફ આવવાનો એક રસ્તો આવો બનાવવામાં આવ્યો, જે મને હવે લાગે છે. હું એ નથી કહી શકતો કે શમશેરજી પણ આની અંદર એમની એક્ટિવિટી આમાં રહી હોય કે નહીં. હું માની નથી શકતો. નહીં, તમારા આજે ભાઈ છે શમશેરસિંહ, જે મારી સાથે 5 વર્ષ પહેલા મારી સાથે તબલા વગાડતા હતા. અમારો કંઈક પોતાનો મતભેદ હતો 5 વર્ષ પહેલા જ, તો મેં એમણે જુદો કરી દીધા હતા અમારાથી. એના પછી એક કેસ પાછલા વર્ષે કાઢ્યો, તો મેં કીધું કે ભાઈ આ તો 5 વર્ષોથી મારી સાથે કામ જ નથી કરી રહ્યા, તો એમની ઓફિસ છે, શું કરે છે શું નહીં, મેં ક્યારે હું ગયો જ નથી. તમે એમની ઓફિસે નથી ગયા? નહીં. તમારો એમની સાથે કોઈ સંબંધ નથી? નહીં. એમણે જે કર્યું એની તમને કોઈ જાણકારી નથી? કોઈ જાણકારી નથી. તો પંજાબ પોલીસને તમારી સાથે એવો કેવો વેર છે જે તમને ફસાવશે આ કેસમાં? કેમ કે શમશેરજીની પાસે મારા હિસાબે જેવી રીતે પોલીસે મારી પાસેથી 1.5 કરોડ માંગ્યા, તો એમની પાસેથી કદાચ 1.5 લાખ કે 1.5 પણ ન નીકળે. તેમની પાસેથી એમણે વિચાર્યું કે આ માણસ પાસેથી તો કંઈ નીકળવાનું છે જ નહીં, નીકળશે જ નહીં, તો પકડો દલેર મહેંદીને, જ્યાંથી પૈસા નીકળી શકે છે. તમને એ લોકોએ મોઢા પર કહ્યું કે 1.5 કરોડ રૂપિયા? જી, પટિયાલાના જે ડીએસપી રજેન્દ્રપાલસિંહ અનંત, મેં એમને ફોન કર્યો હતો કે મેં સાંભળ્યું છે કે આ રીતે શમશેરજીને કિડનેપ કરવામાં આવ્યા છે કરનાલથી, તો જરા તપાસ કરો કે એ કિડનેપર કોણ છે. એમણે મને એમ કહ્યું કે અચ્છા, યાની કે કબૂતરબાજી. મેં પહેલી વાર કબૂતરબાજી એમના મોઢેથી સાંભળ્યું હતું. કબૂતરબાજી અને તમે લોકોને બહાર મોકલો છો અને ઢોલકિયાના માધ્યમથી લઈ જાઓ છો, આમ લઈ જાઓ છો, તો મને ગુસ્સો આવે ઘણો. મેં કીધું કે તમે જે કહી રહ્યા છો તમને સમજણ પડે છે કે તમે શું કહી રહ્યા છો? તો કહે છે કે ભાઈ તારો ભાઈ અહીંયા કેદમાં બંધ છે સદર થાણામાં, અને આ મામલાને રફે દફે કરવો હોય તો 1.5 કરોડ રૂપિયા લઈને અહીં આવી જા, જેથી આ કામને અહીં જ પતાવી દેવામાં આવે, નહીં તો સવારે મીડિયા તારી બેન્ડ વગાડી દેશે. તો ખરેખર હું આ સાચો હતો તો મને કોઈ ડર નહોતો. મેં કીધું તમારે જે કરવું હોય તે કરો, તમને 1 ફૂટી કોડી પણ નહીં આપીશ. એના પછી સવારે પ્રેસમાં આવ્યું કે શમશેર મહેંદી ગિરફ્તાર, દલેર મહેંદી ફરાર. અને એ વખતે જ્યારે એ ફરારના એમણે ન્યૂઝ આપ્યા હતા, ત્યારે એ સાંજે હું દિલ્હીની અંદર એક શો કરી રહ્યો હતો. એના પછી મેં પ્રેસ કોન્ફરન્સ કરી. આ રીતે મારી પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા અને આ રીતે મને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. તો આના માટે મીડિયા મારો સાથ આપે, કેમ કે મીડિયા બધી સચ્ચાઈ બહાર લાવી શકે છે. પણ મીડિયાએ તો મારો સાથ આપવાને બદલે 1 કલાક પછી કહી દીધું કે બુરે ફસે દલેર મહેંદી, ઉલટે ઇલ્ઝામ પંજાબ પોલીસ પર. ત્યારે મારો વિશ્વાસ ઘણી બધી વસ્તુઓ પરથી હટી ગયો. પછી મેં વિચાર્યું કે યાર આમની પાસેથી સચ્ચાઈ શું કહેવું, જ્યારે આટલી બધી સચ્ચાઈ બોલી દીધું છે. એના પછી પોલીસે તો મારી પાછળ પડવું જ હતું, કેમ કે આટલું બધું ઓપન મેં કહી દીધું કે આ લોકો મારી પાસે પૈસા માંગી રહ્યા છે. પછી તો શું હતું, આખી પંજાબની સ્ટેટ એક દલેર મહેંદીની પાછળ પડી ગઈ. જો તમે આટલા સાચા હતા, તમે કાંઈ નહોતું કર્યું, તમે હિંમત દાખવીને મીડિયાની સામે કંઈ પણ દીધું, પછી પોલીસથી બચવા માટે ભાગતા કેમ ફર્યા હતા? જ્યારે મેં મીડિયામાં કીધું એ જ વખતે એક સજ્જને મને મીડિયામાં જ કીધું કે છે કે ભાઈ તમને ખબર, તમારી પાસે એન્ટિસેપ્ટરી ખબરની બેલ છે. મેં કીધું કે આ શું હોય છે? તો કે તમને ખબર છે તમે આટલું બોલી રહ્યા છો, તમને ખબર છે કે તમારું વોરંટ કાઢવામાં આવ્યું છે? મેં કીધું કે યાર મારી પાસે તો કોઈ સમન્સ નથી, કોઈ વોરંટ નથી, કોઈ વસ્તુ નથી મારી પાસે. વોરંટ કઈ વાતનું, મેં તો કંઈ કર્યું જ નથી. ત્યારે મને સમજમાં આવ્યું કે એમના હાથમાં આવવું, કેમ કે મેં આટલું ઓપનલી કહી દીધું. તો અહીં તો મોટા મોટા સુરવીર, તમને તો ખબર જ છે, પોલીસ એ પંજાબીઓ હોય કે કોઈ નાની જગ્યા હોય, મારીને ભોકો બનાવીને સારા એવા માણસને સીધો કરી નાખે છે. તો મેં કીધું કે યાર
હવે કોઈ ફાયદો નથી એમના હાથમાં આવવાનો. અહીંથી જ મારે જેટલું બની શકે જ્યાં સુધી મામલો એમની સામે આખો ક્લિયર નહીં થાય, આખા મીડિયાની અંદર વાત નહીં ફેલાતી, લોકો ખબર બરાબર નહીં જાણે, અરેસ્ટ થવાનો કોઈ ફાયદો નથી. દલેરજી, તમારા એબ્સન્સમાં જ્યારે પોલીસ તમને શોધી રહી હતી, જી એમણે તમારા ફાર્મ હાઉસ પર રેડ કરી જી અને પોલીસનું એવું કહેવું છે કે ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ હતા તે ડોક્યુમેન્ટ્સ બાળી રહ્યા હતા. મારી એક રિક્વેસ્ટ છે કે એ ક્લિપિંગ બતાવવામાં આવે જેમાં બતાવવામાં આવ્યું હતું કે એક કબાટ તોડવામાં આવી રહ્યું છે, એમાંથી પાસપોર્ટ પડી રહ્યા છે, અમુક કાગળો પડી રહ્યા છે. અને હું જ્યારે એ ન્યૂઝ જોઈ રહ્યો હતો તો હું ઘણો હેરાન થઈ ગયો હતો કે આ મારા ફાર્મ હાઉસ પર જ્યાં હું રહું છું, આ કયો ભાગ છે જેને તોડી રહ્યા છે આ લોકો, જ્યાંથી આટલી બધી વસ્તુઓ પડી રહી છે. અને જ્યારે હું મારા ફાર્મ હાઉસ ઉપર ગયો તો મારી પોતાની કોઈ વસ્તુ હતી જ નહીં. તો મેં પૂછ્યું પોલીસને કે તમે જ્યારે એ વિડીયોમાં બતાવી રહ્યા હતા કે આટલા પાસપોર્ટ પડી રહ્યા છે, આ તે પડી રહ્યું છે, કઈ જગ્યા છે? તો બોલે છે કે સાહેબ વો ઓરેન્જ હો જાતા હૈ. આ કોઈ જવાબ? તો મને ઘણું દુઃખ થયું. ત્યારબાદ આજે 8 વર્ષોથી મારી જે ઓફિસ છે F55 લાડો સરાઈ, એક જ મારી ઓફિસ છે. હું ન્યૂઝમાં જોઈને ઘણો મૂંઝાતો હતો કે દલેર મહેંદીના ઈસ્ટ ઓફ ક્લાસમાં છાપો મરાયો છે ઓફિસની અંદર, દલેર મહેંદીના મુંબઈ ઓફિસ પર છાપો મારવામાં આવ્યો, દલેર મહેંદીના કનોટ પેલેસમાં. મેં વિચારતો હતો કે રાતોરાત આ મારા 12-13 ઓફિસ કઈ રીતે બની ગઈ. મેં જે પોલીસના નિવેદનો જોયા એના પ્રમાણે તો 50 માણસો પંજાબ અને દિલ્હી પોલીસના ગયા હતા રેડ કરવા. એમણે બોમ્બેના ઓફિસ પર છાપો માર્યો, એમને જે ગ્રેટર કૈલાશ તમે કહી રહ્યા છો E13 નંબર ત્યાં પણ છાપો માર્યો, અને એમણે કહ્યું કે 1/2 ડઝન પાસપોર્ટ એમને મળ્યા. એ જો પોલીસના પોતાના શોખ હશે બોમ્બે ફરવાના, ઈસ્ટ ઓફ ક્લાસ પટના સાહેબે ચાલો માથું ટેકવા જઈશું, તો આ દલેર મહેંદીનું બહાનું મળ્યું છે, તો આજે બહાને આપણે બતાવી દો કે અહીં રેડ મારી ત્યાં રેડ મારી, આપણું તો કામ કરતા જાઓ. મારી ઓફિસ તો લાડો સરાઈમાં છે જે ઓપન હતી, એ દિવસોમાં પણ મારી ઓફિસ ખુલ્લી રહી. ઓફિસમાં એક વાર પણ અમારે ત્યાં પોલીસની રેડ નથી પડી. SP પરમજીતસિંહ ઉમરા નંગલ, જી એમનું નિવેદન છે મારી પાસે. એમણે કહ્યું હતું કે આ આખા કામમાં દલેર મહેંદી સાથે રવીના ટંડન અને કરિશ્મા કપૂર પણ ઇન્વોલ્વડ હતા, એમની પણ તપાસ કરી રહ્યા છીએ. હવે શું કહીએ, ઘણું દુઃખ થાય છે આ વાતથી કે કહેવું નહીં જોઈએ, પણ જ્યારે હું અરેસ્ટ થઈને ગયો હતો ત્યાં મારી એક સાથે નવા પ્રકારનું એક્સપિરિયન્સ મને થયો. એવું થતું હતું કે કહેતા હતા કે અહીંયા બેસીને પ્લાન થતા હતા કે અહીંયા આવીને રવીના નાચવાની છે, આપણે એને એક દિવસે અહીંયા બોલાવીશું, કરિશ્મા કપૂરને પૂછીશું કે કેવી રીતે આદમીઓ લઈ જાઓ છો. તો આ બધી ફક્ત બકવાસની વાતો હતી, કેમ કે અમે લોકોએ શો સાથે મળીને કર્યા હતા 1990માં, રવીના ટંડનની સાથે, કરિશ્મા કપૂરની સાથે. તો 5 વર્ષોથી અમારા ઘણા મોટા શોઝ જે સામાન્ય જે રીતે ટૂર જતા હોય છે, શાહરૂખ ખાન જાય છે, દલેર મહેંદી જાય છે, તો એ શોને આધાર બનાવીને એ લોકોએ વાર્તા બનાવી કે આમાં રવીના ટંડન પણ ઇન્વોલ્વ છે, કરીના પણ ઇન્વોલ્વ છે, જુહી ચાવલા પણ ઇન્વોલ્વ છે. આ રીતે વાર્તા બનાવવાનું ચાલુ કર્યું. જો ઇન્વોલ્વ હો તો આજે સામે કંઈક લઈને આવતે. તમે કહો છો કે જ્યારે તમને ઇન્ટરોગેટ કરવામાં આવ્યા ત્યારે તમારી સામે આવી વાતો કરી? હું હેરાન હતો જ્યારે મને આજે જે સચ્ચાઈ, જે દુઃખ તમારી સાથે શેર કરવા ઈચ્છું છું, તે પહેલાં મને ખબર જ નહોતી કે બેલ થવી કેટલી જરૂર છે કે શું નથી. પછી મને દિલ્હીથી એ બેલ મળી જે જોઈતી હતી, જે એન્ટિસેપ્ટેટરી બેલ. એને માટે આ વકીલોને આટલા પૈસા જોઈએ, એમને જોઈએ, ઘણા પૈસા લગાડીને અમે લોકો ત્યાં પહોંચ્યા. જ્યારે મને ડેટ આપવામાં આવી કે કોર્ટે કહ્યું કે તમે પટિયાલા થાણા પહોંચો. પટિયાલા થાણા જ્યારે હું પહોંચ્યો છું અને આખું કવરેજ એના પછી મીડિયાએ પણ આપ્યું કે ત્યાં 6 બસો અરેન્જ કરી રાખી હતી પોલીસે જાતે પોતે જ, જેમણે મારી ગાડીની સાથે પણ તોડફોડ કરી, ઈંડા ફેંક્યા, ઘણી વસ્તુઓ ફેંકી અને કહી રહ્યા છે કે જુઓ પબ્લિક કેટલી તમને નફરત કરી રહી છે, એમના પરિવારવાળા કેટલા દુઃખી છે, જેમના પૈસા ખાઈ લીધા દલેર મહેંદીએ. પછી એ જે લોકોએ પોલીસ ખાવાનું ખવડાવે છે, લંગર લગાડે છે, ચા આપે છે, જ્યારે મીડિયાએ કવરેજ કર્યું, તો જ્યારે મેં ત્યાં સુધી ઘણી મુશ્કેલીથી અંદરથી સુધી પહોંચ્યો, તો મને એ લોકોએ પૂછવાને બદલે મને એ પૂછે છે કે બોલ યાર કે રવીના ટંડન કેવી રીતે નાચે છે, અચ્છા એ તો પેલી કેવી રીતે દેખાવમાં કેવી છે. મેં કહ્યું યાર આ કોઈ સવાલ નથી, તમે પૂછો, જે વાત તમે કરવા ઈચ્છો છો મને કહો કે કઈ વસ્તુઓ વિશે તમે જાણકારી જોઈએ છે એ બોલો. એવી કોઈ વાત હતી જ નહીં, કોઈ વાત નથી. એમણે સારું પેલું ગીત સંભળાવી દો, નાના નાના નારે સંભળાવી દો, ફલાણું ગીત સંભળાવી દો. તો હું બેઠો, સંભળાવ્યા ગીતો પણ સંભળાવ્યા. અને પછી પહેલાં જ મને દુઃખ થયું કે પહેલાં જતાં મને કહ્યું કે SHO સાહેબ મને કહો કે તમે આની ખાતરી શું કરવા માંગો છો. એ કહે છે કે જી તમારો માર્ક બતાવો. તો મેં કહ્યું કે મારા હાથમાં એક નિશાન છે, એ આપી શકો છો, મારી આંખ પર પણ નિશાન છે. તો બોલ્યા SHO સાહેબ તમારી શું ડિમાન્ડ છે. એ કહે છે કે એમની પેન્ટ ઉતારો.
તો મને દુઃખ તો ઘણું જ થયું કે ઠીક છે, આ ગવર્મેન્ટના લોકો છે, વર્દી પહેરેલી છે, પણ આ વર્દી એમની નહીં હોત, પોસ્ટ પર નહીં હોત, તો આ માણસની ઓકાત નથી કે આ દલેર મહેંદીની સામે આમ ઊભો થઈને પણ વાત કરી શકે. પણ આ કહી રહ્યો છો કે આને પેન્ટ ઉતારી દો, એને શરમ નથી આ વાતની. પછી મેં કહ્યું ઠીક છે જી, મેં મારું પેન્ટ ઉતાર્યું અને મને ઘણું દુઃખ પણ થયું. મેં કહ્યું કે તમે કહો તો અંડરવેર પણ ઉતારી દઉં? તો કહેવા લાગ્યા નહીં નહીં, તમે પેન્ટ ઉતારીને ઊભા રહો. હું પેન્ટ ઉતારીને ઊભો રહ્યો અને જે તમે કહી રહ્યા છો એ ઘણું પીડાદાયક અને ભયાનક આપણે કહી શકીએ છીએ. જેટલા દિવસ કોન્ટ્રોવર્સી ચાલી, હું એક પણ દિવસ રડ્યો નહીં. હવે એમની બધી ખબરો આપી શકું છું. હું હસતો રહ્યો દરેક સમયે. કેમ? હું રડ્યો એટલે છું કે હું એકલો પડી ગયો. મીડિયા અને દેશના નેતા મેં કારગિલ માટે આટલું કર્યું, ગુજરાતમાં અર્થક્વેક આવ્યો, 16 ઘર મેં બનાવ્યા. એના પછી દિલ્હીમાં મેં 1 કરોડ રૂપિયા લગાડ્યા માત્ર ગ્રીનરી માટે. કેમ? જે મેં પૈસા લગાડ્યા એ મેં પબ્લિકથી કમાયા છે. પોતાના માતા પિતાની જાયદાદ નહોતો લૂંટાવી રહ્યો. મારા મનમાં એ હતું કે મેં પબ્લિકથી કમાયું છે અને પબ્લિક પર પાછા લગાડવાના છે. એમના જ પૈસા છે, એમના ઉપર જ લગાવવાના છે. હું તો એમાં જ આવા વિચારો લઈને ચાલી રહ્યો હતો. હું હેરાન થઈ ગયો ત્યારે કે જેટલા મોટા મોટા નેતા હતા એ પણ બધા એકદમ સાઈડ પર થઈ ગયા. કહેતા હતા જી તમે ચિંતા નહીં કરો, આવું તો એકવાર ઇન્દિરા ગાંધીજી સાથે પણ થયું હતું, ભલાણા સાથે પણ થયું હતું. મીડિયા એક તરફ થઈ ગયું, નેતા એક તરફ થઈ ગયા, માત્ર મારી સાથે રહી ઓડિયન્સ, જનતા, દર્શક. એ પણ ઇવન મીડિયાએ તો કહી દીધું કે હું ઘણો હેરાન થતો હતો જ્યારે હું ટીવી ન્યૂઝ જોતો હતો. તો કહેતા હતા કે તમે કહો શું લાગી રહ્યું છે તમને આ કેસની અંદર? ત્યાંથી બકવાસ કરી રહ્યા છે. જુઓ, મને લાગી રહ્યું છે કે ઓછામાં ઓછા 7-8 વર્ષ સુધી તો દલેર મહેંદી અંદર જ રહેશે. એમને કોઈ છોડાવી નહીં શકે. જે અમે આ કેસ જોયો છે એ તો હું હસતો રહી ગયો. યાર, 7-8 વર્ષ હું શું દાઉદ છું કે શું હું કોઈ એટલો મોટો ટેરરિસ્ટ છું? મેં એવું શું કરી દીધું? મેં જે લોકો માત્ર એ જ મારા પર આરોપ હતો કે મેં 31 લોકોને બહાર મોકલવા કહ્યું છે. તમે બધા આ વાતને વિચારો કે જો મેં માણસોને બહાર મોકલાવવા કહ્યું છે, લોકોને વિઝા લગાવવા છે, તો મને માત્ર એક પટિયાલાનું શહેર જ મળવાનું હતું કે હું એને પસંદ કરું કે ત્યાંથી 31 માણસોને હું બહાર મોકલવાના છે? મારા ઉપજલંધરથી કેમ કોઈ નથી ઉઠી રહ્યું? કોઈ દિલ્હીથી મને કેમ નથી કહી રહ્યું? કે મુંબઈથી કોઈ કેમ નથી કહી રહ્યું? એ કોણ 31 લોકો હતા? આફ્ટર ઓલ પોલીસની પાસે 31 લોકોએ પોતાની કમ્પ્લેન્ટ તો આપી હતી. હાજી, એ કમ્પ્લેન્ટ જે હું તમને કહી રહ્યો છું. જ્યારે હું ત્યાં પહોંચ્યો તો મને કહ્યું કે તમને ખબર છે કે તમારી વિરુદ્ધ કમ્પ્લેન્ટ શું છે? મેં કહ્યું કે માત્ર એ જ કહેવાય રહ્યું છે કે 31 તમારી વિરુદ્ધ કમ્પ્લેન્ટ છે. મેં કહ્યું બતાવો શું છે? આભાર એમનો, અમરજીતસિંહ ઇન્સ્પેક્ટર. એમણે બતાવ્યું સરકારી કાગળ ઉપર 31 કમ્પ્લેન્ટ બનેલી છે, સરકારી ટાઈપરાઇટરથી. કમ્પ્લેન હોય છે કોઈ અલગ કાગળ લઈને આવે કે એક જ સરકારી કાગળ પર જે પોલીસનું પોતાનું જ છે.
એ જ ટાઈપરાઇટર, એક જ ટાઈપરાઇટરથી 31 કમ્પ્લેન્ટ તમે બનાવી દીધી. કમ્પ્લેન્ટ શું છે? એક કહી રહ્યું છે કે પંજાબ પોલીસનો માણસ કહી રહ્યો છે કે દલેર મહેંદી કહી રહ્યો છે કે મેં ઘણા સુંદર છો, તમે સરસ જવાન છો, તમે કયા પંજાબમાં પોલીસમાં છો, હું તમને અમેરિકાની પોલીસમાં દાખલ કરી દઈશ. આનું કોઈ કંઈક ધડ માળખું છે કે આવી વાતોનું? જો આ વસ્તુઓ ક્લીન હતી તો કેમ નહીં મીડિયાની સામે બતાવી કે આ 31 એફઆઈઆર છે? આજ સુધી ખુલી છે એફઆઈઆર? કોઈ કહે છે મારી પાસે 12 લાખ લીધા છે, કોઈ કહે છે 10 લાખ. ક્યાંથી લીધા છે? 2 જગ્યા બનાવી રાખી છે એમણે. એ કહી રહ્યો છે કે દુઃખ નિવારણ ગુરુદ્વારની સામે દલેર મહેંદી આવ્યો, ગાડીમાં બેઠો હતો અને અમે એને 12 લાખ આપ્યા. એમણે કહ્યું કે તમને બહાર મોકલી દઈશ અને પૈસા લઈને જતો રહ્યો. બીજો વેન્યુ બનાવ્યો છે બીજી જગ્યા, પંજાબ પટિયાલા યુનિવર્સિટીની સામે. આ બે જગ્યા એમણે જણાવી કે જ્યાંથી દલેર મહેંદી આવતો હતો, પૈસા લઈને જતો રહેતો હતો. એક જ શબ્દ મેં શું કામ ચૂઝ કર્યું? જે મારું પોતાનું પણ નથી, જેને હું જાણતો પણ નથી. જો હું એટલો ખોટો હોત તો હું આ રીતે ચાલતે કે? કેમ કે બધી દરેક વસ્તુઓ ખોટી હતી. હું સર એટલે ફેલાતો હતો, હમણાં હું રડ્યો છું સર એટલા માટે કે એક પોતાનુંપણું છે. નહીં તો હું મીડિયા સામે કે કેમેરાની સામે ક્યારે પણ નથી રડ્યો. કેમ? મને ખબર હતી કે દૂધનું દૂધ પાણીનું પાણી થવાનું છે. જ્યારે તમે અમેરિકન એમ્બેસીમાં જાઓ છો, કોઈ પણ માણસ આ વાતને સાંભળે, અમેરિકન એમ્બેસી કે કેનેડિયન એમ્બેસી, ત્યાં તમે જે પણ કર્યું છે એના પ્રૂફ એમની પાસે પડેલા હોય છે કે દલેર મહેંદીની સાથે ક્યારે કોણ ગયું. મેં 95 થી લઈને હમણાં સુધી આખા ગ્રુપનું મારું બતાવ્યું છે કે આ મારા ફેમિલી મેમ્બર છે, 12 લોકો છે, અમે જતા હતા અને 12 પાછા આવતા હતા. 13મો જો માણસ છે તો હું એમાં ગુનેગાર છું. તો એટલે હું ખાસો પહોળો થઈને કહેતો હતો કે દૂધનું દૂધ પાણીનું પાણી. એ થયું પણ ભગવાને મારી જીત કરી, કેમ કે મારી સાથે ગુરુ નાનક મહારાજ, ભગવાનનો એટલો મોટો હાથ હતો. બાકી તો બધા રસ્તા બંધ થઈ ગયા હતા, પણ મારો વિશ્વાસ, મારી જે આસ્થા હતી ભગવાન પર તૂટી નહીં અને હું સફળ પણ થયો. પાછળથી ડીજીપી પંજાબ સિદ્દીકીને તમે ટાઈમ્સ મેગેઝિનમાં વાંચો, એમાં એટલું કહીને એમનો પોતાનો પીછો છોડાવ્યો કે અમારાથી ખાલી એટલા માટે ભૂલ થઈ ગઈ કે દલેર મહેંદી અને શમશેર મહેંદીના ચહેરા ઘણા મળતા હતા, એટલે પોલીસથી આટલી મોટી ભૂલ થઈ ગઈ. આ તમે કહી દીધું, પણ તમે એ નહીં જોયું કે એક માણસને તમે બિલકુલ આસમાનથી બિલકુલ નીચે પાડ્યો છે. એના પછી એટલું ટોર્ચર, એના પછી બધાએ મળીને લગાવ્યું કે બસ દલેર મહેંદી હવે ખતમ થઈ ગયો. તો પણ મારી હિંમત રહી કે આટલી કોન્ટ્રાવર્સી પછી બીજું કોઈ હોત તો કદાચ મરી પણ જતે, સુસાઇડ કરી લેત. હું આવ્યો હતો બહાર, એના પછી આવીને સારા હિટ આલ્બમ મેં બનાવીને આપ્યું. મારી હિંમત નહીં તોડી અને મને વિશ્વાસ છે પોતાની જાત પર અને ભગવાન પર અને મારી જનતા પર, મારા દર્શકો પર, કે આજે હું જેટલી બુલંદી પર ઉભો હતો, એનાથી પણ આગળ જઈશ હું એની અંદર. દલેરજી, હવે તો પોલીસે જે નિવેદનો આપ્યા છે, પંજાબની એ જ પોલીસ જેમણે તમારા ઉપર કેસ કર્યો હતો, એ જ પોલીસે કોર્ટમાં અપ્લાય કર્યું છે કે અમારી પાસે કોઈ એવિડન્સ નથી, અમે કેસ પાછો લેવા માંગીએ છીએ. હા જુઓ, હવે આ પણ હું શેર કરવા ઈચ્છું છું. ઘણું દુઃખ છે. એકવાર પોલીસે ક્લીન ચીટ આપી દીધી, કોર્ટ કહે છે કે તમે બીજી વાર રીઇન્વેસ્ટિગેશન કરો. હવે પોલીસ કંઈ હોય તો કરે પાછી બીજી વાર, કેમ કે જૂની ટીમ આખી જે ટીમ મારી પાસે પૈસા માંગી રહી હતી, એ તો આખી બધાના ફટાફટ બદલી કરી નાખી. એમણે ગભરાઈ ગયા કે હવે કંઈ છે નહીં તો કરશું શું? એક દિવસ તો પોલ ખુલશે, શું સામે લઈને આવીશું કે દલેર મહેંદીના આમાં ભૂલ છે કે કઈ રીતે રજૂ કરીશું? બધી બદલીઓ થઈ ગઈ. જ્યારે નવા લોકો આવ્યા, એમણે પુનર્ગઠન કરીને જ્યારે જોયું, ક્લીન ચીટ આપી, તો કોર્ટે કહ્યું કે રીઇન્વેસ્ટિગેશન ફરીથી કરવામાં આવે. બીજી વાર ફરી ક્લીન ચીટ આપી દીધી. તમને એવું નથી લાગતું કે જરૂર એ વાતની પણ છે કે તમે પોલીસની ઉપર કેસ કરો? પોલીસની ઉપર કેસ કરીને શું કરી લઈશ? કેમ કે હરી ફરીને છેવટે 4 કેસ ફરી બીજી કોઈ જગ્યાએથી મારી પર નાખી દેશે, કોઈ બીજા કેસમાં ઘુસાડી દેશે. એટલે હું આ ગંધને છેડવા નથી ઈચ્છતો. એ પોતાને ઘરે ખુશ રહે, હું મારા કામમાં ખુશ રહું. પણ મીડિયાથી તમારી નારાજગી છે? નહીં, નારાજગી નથી મીડિયાથી, પણ મને દુઃખ ઘણું છે. અચ્છા, 31 ડિસેમ્બરે મને કહી રહ્યા છે, સર તમે ચિંતા નહીં કરો, ત્યાં તમારી વ્યવસ્થા કરી દીધી છે, માત્ર 14-15 દિવસ રહેવું પડશે, એટલી કોઈ ખરાબ વાત નથી. જેમાં થોડું પેન્ટ કરી દીધું છે તમારા માટે, ટીવી પણ રખાવી દીધું છે. મેં કીધું અચ્છા, એ લોકો મને એવી રીતે વાત કરી રહ્યા છે જાણે કે મને હજ માટે મોકલી રહ્યા છે લોકો. તો હું સાંભળતો રહ્યો કે યાર શું કરી રહ્યા છે યાર મારી સાથે. એના પછી મીડિયાવાળા કહી રહ્યા છે, પાજી એકદમ કમાલ, ત્યાં કેમેરા લાગેલા છે ને, તમે જોજો શું કવરેજ, મેં શું કર્યું છે યાર, સમાચાર છાપી રહ્યા છે. એના પછી હેરાની અને દુઃખ એટલે થયું મીડિયાથી. ત્યારે વિશ્વાસ બિલકુલ તૂટ્યો મારો.
જ્યારે મને ત્યાં આગળ ક્લીન ચીટ મળી 31 ડિસેમ્બરે 2 વાગ્યા સુધી તો મીડિયાએ ખરાબ હાલત કરી રાખી હતી 4 મહિનાથી દિવસ રાત બતાવીને. જેવી મને ક્લીન ચીટ મળી છે, બેશરમોની જેમ નાનકડું નીચે લખી દીધું, દલેર મહેંદીને ક્લીન ચીટ મળી. બસ આનાથી મોટી બેશરમી કે તમે દિવસ રાત આટલો બોલો છો તો એ સમય થોડી હજી બકવાસ કરી લો કે અમારી ભૂલ હતી, દલેર મહેંદીને ક્લીન ચીટ મળી છે, આ એવિડન્સ નહીં મળ્યા તો આ ને પણ એમને લાગ્યું કે અમારી કઈ આટલી હાર થઈ ગઈ છે મીડિયાની કે અમે તો ખબર જ નહીં ક્યાં જઈશું. પણ સારું છે, હું પાછો મારી જગ્યાએ ઊભો થઈ ગયો છું. હું તમને બસ એટલો વિશ્વાસ અપાવી શકું કે એ સમયે ઇન્ડિયા ટીવી નહોતું, નહીં તો તમારી સાથે આ નહીં થવા.